નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપનો ઈ ગુરુ તેજસ પંડ્યા આજના વિજ્ઞાનના સેશનમાં તમારા સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ ચેપ્ટરના પહેલા ભાગમાં આપણે રાસાયણિક સમીકરણો કઈ રીતે લખી શકાય તેમજ તેને કઈ રીતે સંતુલિત કરી શકાય તેનો અભ્યાસ કરેલો. તમે ધોરણ 9માં એ પણ શીખી ગયા છો કે કોઈપણ એક તત્વના પરમાણુનું રૂપાંતરણ બીજા તત્વના પરમાણુમાં આપોઆપ થઈ જતું નથી. કોઈપણ પરમાણુ બહારથી સીધો દાખલે નથી થઈ જતો અથવા કોઈપણ તત્વમાંથી કોઈ પરમાણુ ગાયબ પણ થઈ જતો નથી. માત્ર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુ વચ્ચેના જૂના બંધ તૂટે છે અને નવા બંધ બનતા હોય છે. અને આ પ્રક્રિયા અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ રીતે થતી હોય છે. આ અલગ અલગ જે પરિસ્થિતિઓ છે તેના આધારે રાસાયણિક પ્રક્રિયાઓના ઘણા બધા પ્રકાર જોવા મળે છે. તો આજે આપણે આવી જ રીતે આ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર અંગે અભ્યાસ કરવાનો છે. જે પૈકી પ્રથમ પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા. ખાલી શબ્દ જો સમજી લેશું તો આ પ્રક્રિયામાં શું થાય છે તે પણ ખબર પડી જશે. સંયોગીકરણ એટલે કે સંયોગ થવાની પ્રક્રિયા. સંયોગ થવો એટલે કે ભેગા થઈ જવું. તો આ પ્રક્રિયા એવી છે કે જેમાં પ્રક્રિયકના જે અણુઓ પરમાણુઓ છે એ બધા ભેગા થઈ જાય છે અને નિપજનો કોઈ પણ એક મોટો અણુ બનાવે છે. તો એવી પ્રક્રિયા છે તેને સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એક સાદી વાત કરું તો તમે ધોરણ 10માં અભ્યાસ કરો છો અને તમારા ભાઈ અથવા બહેન ધોરણ 9માં અભ્યાસ કરતા હો. તમારા પાઠ્યપુસ્તકો અલગ છે, તમારા ભાઈ અથવા બહેનના પાઠ્યપુસ્તકો પણ અલગ છે. પરંતુ જો આ બધા પાઠ્યપુસ્તકોને ભેગા કરી અને કોઈ પણ એક બુકમાં મૂકી દેવામાં આવે તો તે એક સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. એવી જ રીતે અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે. બીકરની અંદર તમે જોઈ શકો છો કે નીચે કેલ્શિયમ ઓક્સાઇડ લેવામાં આવેલ છે અને તેમાં ધીમે ધીમે પાણી ઉમેરીએ છીએ. થોડાક જ સમય બાદ તમે જો બીકરને સ્પર્શ કરશો તો ખૂબ જ ગરમી ઉત્પન્ન થતી જોવા મળે છે. તો અહીંયા એક સંયોગીકરણ પ્રક્રિયા થતી જોવા મળે છે. એ પ્રક્રિયા કેવી છે એ નીચે સમીકરણ દ્વારા દર્શાવેલું છે. CaO એટલે કે કળી ચૂનો વત્તા H2O પાણી ટુ ગિવ્સ અસ શું બને છે? ફોડેલો ચૂનો. જે આપણે બધા ઘરની અંદર દિવાલો ઉપર ચૂનો લગાવવા માટે આનો ઉપયોગ કરીએ છીએ અને તેનું રાસાયણિક સમીકરણ છે CaOH ટ્વાઇસ. આ જે બે છે એ ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેને લાગુ પાડવાનો છે. એટલા માટે અહીં નાનો કાઉન્સ કરવો ખૂબ જ આવશ્યક છે. ઘણા બધા છોકરા ઝડપને લીધે અથવા ભૂલ ભરેલી રીતે આ રીતે લખવા માંડે છે CaOH અને પછી 2 લખે છે. તો CaOH2 નથી લખવાનું, પરંતુ અહીંયા એક કાઉન્સ કરવાનો છે અને કાઉન્સ કરવાથી બોલાશે CaOH ટ્વાઇસ. આ કે આ જગ્યાએ ઓક્સિજનના પણ 2 પરમાણુ છે અને હાઇડ્રોજનના પણ 2 પરમાણુ છે. આ જે OH છે એને હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ સંયોજનમાં તમે OH જ્યારે પણ વાંચશો ત્યારે તેને હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખવાનો રહે. કોનો હાઇડ્રોક્સાઇડ છે? તો કે કેલ્શિયમનો હાઇડ્રોક્સાઇડ છે. તો આનું રાસાયણિક નામ થઈ જશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સામાન્ય નામ છે ફોડેલો ચૂનો. જે ઘણા સમય સુધી દિવાલોને રંગકામ કરવા માટે આ ફોડેલા ચૂનાનો જ ઉપયોગ થતો હતો વત્તા ઉષ્મા. પરંતુ અહીંયા ખૂબ અગત્યની વસ્તુ એ જોવાની છે કે પ્રક્રિયકના 2 અલગ અલગ અણુઓ હતા. એક કેલ્શિયમ ઓક્સાઇડ છે, એક પાણી છે. એ બંને એકબીજા સાથે સંયોજાઈ જાય છે અને નિપજનો એક મોટો અણુ બને છે. એટલા માટે આ પ્રક્રિયાનું નામ છે સંયોગીકરણ પ્રક્રિયા. ઉષ્મા ઉત્પન્ન થાય છે તે અલગ વસ્તુ છે. હવે જે પ્રક્રિયા દરમિયાન ગરમી મુક્ત થતી હોય, ઉષ્મા મુક્ત થતી હોય એવી પ્રક્રિયાઓને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, ક્ષેપન થવું એટલે મુક્ત થવું, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં પણ આવતી હોય છે. તો આ પ્રક્રિયા છે તે સંયોગીકરણ પ્રક્રિયા પણ છે, સાથે સાથે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પણ છે. તમારા અભ્યાસક્રમની અંદર જેટલી સંયોગીકરણ પ્રક્રિયા છે તે તમામે તમામ
ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ રહેલી જોવા મળે છે. અહીં બીજી પણ એક સર્વસામાન્ય ઉષ્માક્ષેપક પ્રક્રિયા અથવા સંયોગીકરણ પ્રક્રિયા દર્શાવેલી છે. એ છે કોલસાનું સળગવું. કોલસો એટલે કે કાર્બન, એને સળગાવીએ એટલે હવાના ઓક્સિજન સાથે તે પ્રક્રિયા કરે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. આ જગ્યાએ જેની પ્રોપર્ટીઝ લખેલી છે, કાર્બન નીચે એસ લખ્યો એટલે કે ઘન સ્વરૂપમાં સોલિડ સ્વરૂપમાં લેવાનો છે, ઓક્સિજન જી એટલે કે વાયુ સ્વરૂપમાં છે, અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તે પણ જી એટલે કે વાયુ સ્વરૂપમાં છે. તમે જ્યારે આ રાસાયણિક સમીકરણો પાકા કરો ત્યારે તેના આ સ્પેસિફિકેશન સાથે જ પાકા કરવાના છે. એવી રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેમાંથી પાણીનું નિર્માણ, આ પ્રક્રિયા પણ સંયોગીકરણ છે. હાઇડ્રોજન વાયુ વત્તા ઓક્સિજન વાયુ બંનેનું સંયોગીકરણ થશે તો પાણીનું નિર્માણ થશે. કયા સ્વરૂપમાં? તો કે પ્રવાહી સ્વરૂપમાં. તો આ તમામે તમામ સંયોગીકરણ પ્રક્રિયા છે. સરળ ભાષામાં શું કહી શકાય? અહીં ખાસ નોંધ કરશો અને યાદ રાખજો. સરળ ભાષામાં આપણે કહી શકીએ કે જ્યારે બે અથવા વધુ પદાર્થો, તત્વો કે સંયોજનો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. આ સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા છે જે તમારે ખાસ પાકી કરવી પડશે. પરીક્ષામાં 1 માર્કની અંદર ઘણી વખત સંયોગીકરણ પ્રક્રિયા પૂછાતી હોય છે. સાથે સાથે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા પણ નીચે દર્શાવેલી છે કે એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. આ તમામ પ્રક્રિયા કાર્બન એટલે કે કોલસાનું સળગવું એમાં ગરમી મુક્ત થાય જ છે, તો એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ છે, સાથે સાથે સંયોગીકરણ પ્રક્રિયા પણ છે. નીચે કેટલીક ઉષ્માક્ષેપક પ્રક્રિયાના બીજા ઉદાહરણો પણ આપેલા છે. કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુ તરીકે અહીંયા CH4 લખ્યો છે. CH4 એટલે કે મિથેન. બહુ અગત્યનો વાયુ છે, કુદરતી ગેસ છે, અને લગભગ પાઇપલાઇન દ્વારા જે ગેસ આપણે ઘરે આવતો હોય છે, અદાણી ગેસની પાઇપલાઇન દ્વારા જો તમારી ઘરે ગેસ આવતો હોય તો તેમાં જે વાયુ છે તે આ CH4 એટલે કે મિથેન વાયુ છે, જે પોતે સળગે છે. હવે મિથેન વાયુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા એટલે સળગવાની પ્રક્રિયા. તો કઈ કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, સાથે સાથે પાણીની વરાળ પણ મુક્ત થાય છે. તો આ જગ્યાએ આ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે જે સંયોગીકરણ પ્રક્રિયા નથી. કારણ કે સંયોગીકરણ પ્રક્રિયામાં પ્રક્રિયકના અણુઓ ભેગા થઈ નિપજનો એક જ મોટો અણુ બની જાય, બીજું કશું જ આમાં ભેગું છૂટું ન પડે. જ્યારે અહીંયા પ્રક્રિયકના 2 અણુ સંયોજાય છે અને નિપજના પણ 2 અણુ મુક્ત થાય છે, સાથે સાથે ગરમી મુક્ત થાય છે. તો આ માત્ર ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એ સંયોગીકરણ પ્રક્રિયા નથી. એટલે સંયોગીકરણ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા બંને વચ્ચેનો તફાવત ખાસ સમજાવવો જરૂરી છે. એવી જ રીતે શ્વસન. આપણા શરીરમાં સતત આ શ્વસન પ્રક્રિયા ચાલતી હોય છે. એ શ્વસન છે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આપને બધાને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેનું શરીર ઠંડુ પડી જાય છે. એનો મતલબ જ્યારે તે જીવતા હોય છે ત્યારે શરીર ગરમ હોય છે. જ્યારે પણ થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે તો લગભગ તે 98.6 ડિગ્રી ફેરનહીટ જેટલું જોવા મળે છે, એટલું ગરમ શરીર હોય છે. તો આ ગરમી શેના લીધે શરીરમાં ઉત્પન્ન થાય છે? તો આ શ્વસન પ્રક્રિયા દ્વારા. તો શ્વસન પ્રક્રિયા દ્વારા આપણા શરીરમાં જે ગ્લુકોઝ ઉત્પન્ન થયેલો હોય, જે ખોરાક આપણે લીધેલો છે, એ તમામ પ્રકારના ખોરાકનું સૌથી છેલ્લે ગ્લુકોઝ જેવા સાદા પરમાણુમાં રૂપાંતરણ થઈ જાય છે. આ ગ્લુકોઝનું મંદ દહન થતું હોય છે, ધીમું ધીમું દહન થાય છે. ઓક્સિજનની હાજરીમાં તેનું દહન. ઓક્સિજન વાયુ આપણે પ્રાણવાયુ કહીએ છીએ. એનું કામ શું આપણા શરીરમાં? તો શરીરમાં રહેલા ગ્લુકોઝ એનું મંદ દહન કરવાનું કાર્ય એ આ ઓક્સિજન વાયુનું છે. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયા કંઈક આવી થાય છે કે ગ્લુકોઝ છે એ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, પાણીની વરાળ ઉત્પન્ન થાય છે અને શક્તિ મુક્ત થાય છે. ઉર્જા એટલે કે શક્તિ, જેની વડે આપણું શરીર છે તે ગરમ રહે છે. પરંતુ ખાસ યાદ રાખવાનું, આ જે દહન છે એ મંદ દહન છે, એટલે એમાં કોઈ પ્રકારનો પ્રકાશ જોવા મળે નહીં.
જ્યારે કોલસાનું સળગવું એ ઝડપી દહન છે, એમાં તમને પ્રકાશ દેખાશે. ગરમી અહીંયા પણ ઉત્પન્ન થાય છે, ગરમી અહીં પણ ઉત્પન્ન થાય છે, પણ આ કોલસાના સળગવામાં પ્રકાશ ઉત્પન્ન થાય, જ્યારે ગ્લુકોઝનું શરીર એમાં દહન થતી વખતે કોઈ પ્રકાશ ઉત્પન્ન થતો નથી, એટલે કે તે મંદ દહન છે. તો આ પ્રક્રિયા દરમિયાન પણ ઉર્જા મુક્ત થાય છે. ઉર્જા મુક્ત થઈ એટલે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો શ્વસન પ્રક્રિયા એ પણ એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બીજું કશું જ નથી. એવી રીતે વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈને ખાતર બનવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ છે. કમ્પોસ્ટ ખાતર અથવા સેન્દ્રિય ખાતર જે બનાવવામાં આવે છે એમાં વનસ્પતિ જે દ્રવ્ય નાખવામાં આવે છે અને કેટલાક સમય બાદ તેનું ખાતર બની જાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન પણ ઉષ્મા મુક્ત થતી હોય છે. બહુ સેન્સિટિવ થર્મોમીટર વડે આ પ્રયોગ કરવામાં આવે તો ગરમી મુક્ત થતી આપણે અનુભવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. મિત્રો, તો સંયોગીકરણ પ્રક્રિયા આ એક પ્રક્રિયા થઈ. હવે સંયોગીકરણ પ્રક્રિયામાં પ્રક્રિયકો જોડાઈ જતા હતા અને નિપજનો એક મોટો અણુ બનતો હતો. તેની કરતાં વિરોધી પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા. વિઘટન થવું એટલે કે છૂટા પડી જવું. તો સંયોગીકરણ પ્રક્રિયા કરતાં અહીં ઉલટી પ્રક્રિયા થાય છે. એક મોટો કોઈ પણ અણુ છે તેનું બે અથવા બેથી વધુ નાના અણુમાં વિભાજન થઈ જાય છે, એટલા માટે તેને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એક પ્રવૃત્તિ પણ તમને અહીંયા દર્શાવવામાં આવેલી છે કે કોઈ પણ એક ઉત્કલન નળીની અંદર લગભગ ફેરસ સલ્ફેટ થોડું લેવામાં આવે અને જો તેને ગરમ કરો તો ફેરસ સલ્ફેટનો કલર લીલો કલર હોય છે. ગરમ કરવાથી તરત જ લીલો રંગ બદલાઈ જાય છે. તો આવું શેના લીધે થયું? તો ફેરસ સલ્ફેટ એનું અણુસૂત્ર છે FeSO4. એક વધારાનું અણુસૂત્ર યાદ રાખવાનું આવે છે, FeSO4. સમીકરણના તીરની ઉપર ઉષ્મા લખ્યું છે, એનો મતલબ આ પ્રક્રિયામાં તમારે ગરમી આપવાની છે. ચારે પ્રક્રિયા થશે. જ્યારે તમે ગરમી આપો છો ત્યારે ફેરસ સલ્ફેટનું જો બીજા ટુકડાઓમાં વિભાજન થઈ જાય છે. બીજું પહેલું છે Fe2O3, એનું નામ છે ફેરિક ઓક્સાઇડ. SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને SO3 એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો ફેરસ સલ્ફેટના એક અણુનું અલગ અલગ 3 અણુઓમાં વિભાજન થઈ જાય છે. તો આ પ્રક્રિયા છે એ વિઘટન પ્રક્રિયા છે. ટૂંકમાં કોઈ પણ એક મોટા અણુનું 2 અથવા 2થી વધુ નાના અણુઓમાં જ્યારે વિભાજન થઈ જાય તો તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. આ એનું ઉદાહરણ છે. હવે જ્યારે આ પ્રકારના જે પ્રશ્નો છે એ લઘુત્તમ 2 માર્ક્સની અંદર તમને પરીક્ષામાં પૂછાય છે કે વિઘટન પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો અથવા સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. તો પ્રથમ તમારે વિઘટન પ્રક્રિયા અથવા સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા અથવા સમજૂતી લખવી પડે. ત્યારબાદ તેનું રાસાયણિક સમીકરણ લખવું પડે છે. એટલે સમીકરણો પાકા કરવા ખૂબ જ આવશ્યક છે. સમીકરણો પાકા કરવા માટે તમારે તેના અણુસૂત્રો એ ખાસ યાદ રાખવાના છે અને વારંવાર આનું પુનરાવર્તન કરીશો. નોટબુકમાં ઓછામાં ઓછા 10 વખત એક સમીકરણ લખ્યા બાદ જ તે યાદ રહેશે, અન્યથા યાદ રહેતા નથી. હવે આવી રીતે આ પ્રક્રિયામાં અહીંયા ઉષ્મા આપવામાં આવી છે. તો જે પ્રક્રિયા દરમિયાન તમે ગરમી આપો છો અને વિઘટન પ્રક્રિયા થાય છે એને ઉષ્મીય વિઘટન પણ કહેવામાં આવે છે. ગરમી આપીએ છીએ અને પછી વિઘટન થાય છે એટલે પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા કેવી? તો કે ઉષ્મીય વિઘટન. તો ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. બીજું એક ઉદાહરણ નીચે લખ્યું છે, ચૂનાનો પથ્થર એટલે કે CaCO3, આનું બીજું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. Ca એટલે કે કેલ્શિયમ, CO3 એટલે કે કાર્બોનેટ. તો CaCO3 ને કહેવામાં આવે છે કેલ્શિયમ કાર્બોનેટ. એને જ્યારે ગરમી આપો તો તેમાંથી CaO એટલે કે કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. CaOનું બીજું નામ પણ છે કેલ્શિયમ ઓક્સાઇડ. ધાતુનું ઓક્સિજન સાથેનું સંયોજન ગયા લેક્ચરમાં આપણે જોયેલું હતું. ધાતુના ઓક્સિજન સાથેના સંયોજનને ઓક્સાઇડ કહે છે. કેલ્શિયમનું ઓક્સિજન સાથેનું સંયોજન છે તો કેલ્શિયમ ઓક્સાઇડ કહેવામાં આવે છે.
તો આ પણ એક ઉષ્મીય વિઘટન પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. નીચે અન્ય એક પ્રવૃત્તિ તમને દર્શાવેલી છે. આ કસનળીની અંદર લેડ નાઇટ્રેટ લીધું છે અને તેને ગરમી આપો છો તો તેમાંથી રાખોડી કલરનો એક વાયુ બહાર નીકળતો જોવા મળે છે. આ જે વાયુ બહાર નીકળે છે તે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, એનો ધુમાડો બહાર નીકળે છે. તો લેડ નાઇટ્રેટને ગરમી આપવાથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય અને લેડ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. એ પણ આ જગ્યાએ એક વિઘટન પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. અને આ પ્રક્રિયાનું જે સમીકરણ છે તે આ જગ્યાએ દર્શાવવામાં આવેલું છે. PbNO3 ટ્વાઇસ એટલે કે લેડ નાઇટ્રેટ. અહીં જોજો, Pb એટલે કે લેડ, NO3 એટલે કે નાઇટ્રેટ. લેડનો એક અણુ, નાઇટ્રેટના 2 અણુઓ છે એટલે કાઉન્સ કરીને બગડો કર્યો છે. એટલે PbNO3 ટ્વાઇસ એને ગરમી આપો છો તો PbO એટલે કે લેડ ઓક્સાઇડ, Pb એટલે કે લેડ, ઓક્સિજન સાથેનું સંયોજન એટલે તેનો ઓક્સાઇડ, વત્તા NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. જેમ CO2 કાર્બન ડાયોક્સાઇડ છે એમ NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ, SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ, વત્તા ઓક્સિજન. તો આ એક ઉષ્મીય વિઘટન પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. અન્ય એક પ્રવૃત્તિ અહીં જે દર્શાવેલી છે કે જેની અંદર પાણીના અણુનું વિદ્યુત વિભાજન દર્શાવેલું છે. હા, બહુ ડીપમાં તમારે તેનું સમીકરણ નથી એટલે વધારે નહીં જોઈએ, પરંતુ પાણીના અણુનું વિદ્યુત વિભાજન છે. જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય પાણીમાંથી તો તેનું વિભાજન થઈ જાય છે અને પાણીમાંથી હાઇડ્રોજન ને ઓક્સિજન 2 વાયુઓ છૂટા પડતા જોવા મળી શકે છે. તે જ રીતે એક ખૂબ અગત્યની વસ્તુ વિઘટન પ્રક્રિયામાં આપણે જોવાની છે કે સિલ્વર ક્લોરાઇડ એક પદાર્થ આવે છે, AgCl, સફેદ કલરનો પાવડર હોય છે. એ પાવડરને તમે કોઈ પણ એક ડીશમાં રાખો. અહીં ચાઇના ડીશ કીધી છે. ચાઇના ડીશ એટલે કે પોર્સેલિનની ડીશ. ગમે તે પ્રકારની ડીશમાં અથવા કાગળ ઉપર પણ તમે એ સિલ્વર ક્લોરાઇડને રાખો અને સૂર્યપ્રકાશમાં ખુલ્લો રહેવા દેશો તો થોડાક સમય બાદ આ સફેદ પાવડર છે તે રાખોડી બની જાય છે. એનું કારણ શું? તો કે સિલ્વર ક્લોરાઇડના સિલ્વર અને ક્લોરિન બંને છૂટા પડી જાય છે, જેના લીધે સિલ્વરને લીધે તે રાખોડી કલર આપણને થતો જોવા મળતો હોય છે. બીજું એક ઉદાહરણ સિલ્વર બ્રોમાઇડમાં પણ આવું જ જોવા મળે છે. સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl અને સિલ્વર બ્રોમાઇડ એટલે કે AgBr. એક 2 નવા અણુસૂત્ર છે, એ પણ યાદ રાખવાના છે. એને સૂર્યપ્રકાશમાં ખુલ્લા રાખશો તો એનું પણ સિલ્વર અને બ્રોમિન એ બંનેમાં રૂપાંતરણ થઈ જાય છે. Br2 એટલે કે બ્રોમિન, Cl2 એટલે કે ક્લોરિન. તો આ જે પ્રક્રિયા છે એ કેટલાક સમય પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી થતી હતી. ઘણા બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર પણ તમે જોયા હશે. તો એ પ્રક્રિયા દરમિયાન આ તમામ ફોટોગ્રાફીમાં આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવતો હતો. તમે તમારા માતા પિતાને અથવા દાદા દાદીને પૂછી જોજો કે કેટલાક વર્ષો પહેલાં કેમેરામાં ફોટા પાડવા માટે તેમાં રોલ ફિટ કરવામાં આવતો. એ રોલ છે તે બ્રાઉનિશ કલરનો જોવા મળતો. એનું કારણ તેના ઉપર સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડનું પડ હતું. અને એ રોલને જ્યારે ધોવામાં આવતા ત્યારે તેમાંથી ફોટા ડેવલપ થઈ અને બહાર આવતા હતા. તો આજે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ એ શ્વેત શ્યામ ફોટોગ્રાફી એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાતા. હાલના તબક્કે પણ જો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા તમારે પડાવવા હોય તો સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ દ્વારા તે પાડી શકાય છે. હવે વિઘટન પ્રક્રિયામાં એક ખાસ આપણે જોયું છે કે કોઈ પણ પ્રક્રિયકોને તોડવા માટે કાં તો આપણે ગરમી આપવી પડે છે, કાં તો પ્રકાશમાં ખુલ્લા રાખવા પડે છે, જેમ કે અહીંયા સૂર્યપ્રકાશમાં ખુલ્લા રાખ્યા, અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા આપવી પડે છે, જેમ કે પાણીનું વિદ્યુત વિભાજન. અને આ તમામ પ્રકારની ઉષ્મા અહીં શોષાઈ જાય છે. તો આવી જે પ્રક્રિયાઓ છે જેમાં ઉષ્મા શોષાય છે એ તમામ પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો છે, સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. બંને પ્રકારની પ્રક્રિયાનો અભ્યાસ કર્યા બાદ તેને યાદ રાખવી ખૂબ જ આવશ્યક છે. આજના લેસન પૂર્વે હું તમને સૌને તેના અલગ અલગ પ્રકારના જે રાસાયણિક સમીકરણોમાં વપરાતા સંકેતો છે
તે લેખિત સ્વરૂપે ફોટા પાડી અને મોકલાવવામાં આવશે. તે બધા વિદ્યાર્થીઓએ પાકા કરવાના છે અને સમીકરણો પણ તૈયાર કરવાના છે. આશા રાખું છું કે આજનો લેસન આપ સૌને સમજાઈ ગયો હશે. થેન્ક યુ.